જય શ્રી કૃષ્ણ. આજે મિલેટમાંથી એક વાનગી બનાવું છું. એક પોષણ ઉત્સવમાં ભાગ લેવાનો છે, તો મિલેટમાંથી આજે હું હાંડવો બનાવું છું. જોઈએ રેસીપી. એના માટે સૌથી પહેલાં મેં રાગીનો લોટ લીધો છે 1 ચમચો, અને 1 ચમચો મેં મોરીઓ અથવા તો સામો લીધો છે. અને એની અંદર આપણે ઘરનું મેળવેલું છે જે સહેજ ખાટું દહીં છે એ એડ કર્યું છે. અને જરૂરિયાત મુજબ પાણી મિક્સ કરીને બરાબર એને મિક્સ કરી દઈશું. મોરીઓ છે એટલે થોડું પાણી પીસે, થોડું વધારે પાણી એડ કરી અને એને મિક્સ કરીને પછી એને મેં આથો આપ્યો છે. એટલે 5 થી 6 કલાક સુધી એને ઢાંકીને રહેવા દીધું છે. અને ત્યારબાદ એની અંદર આપણે હાંડવાની અંદર મસાલા અને વેજીટેબલ્સ એડ કરીશું. તો સૌથી પહેલાં એની અંદર મેં છીણેલી દૂધી અને પાલક એડ કરું છું, અને સાથે સાથે લસણ અને મરચાંની પેસ્ટ છે. એના સિવાય કોઈ પણ વેજીટેબલ્સ તમે એડ કરવા માગતા હો તો કરી શકો છો. મેં આ 2 વેજીટેબલ્સ આજે એડ કર્યા છે. અને મસાલામાં મીઠું, હળદર, ધાણા પાવડર, લાલ મરચું પાવડર આટલું એડ કરીને બરાબર એને મિક્સ કરીએ એટલે આપણા હાંડવા માટેનું સરસ મજાનું એકદમ ન્યુટ્રિશિયસ બેટર રેડી છે. હવે હાંડવો બનાવવા માટે મેં એક પેનમાં મેં થોડું તેલ લઈ લીધું છે. એની અંદર રાઈ, હિંગ અને થોડા તલ એડ કરીને પછી એની અંદર આપણે જે રીતે હાંડવો બનાવીએ છીએ એ રીતે મેં કઢાઈમાં જ બનાવ્યો છે. કઢાઈમાં પણ સરસ હાંડવો બનતો હોય છે. ધીમા તાપે એને શેકાવા દેવાનો. રાગીનો લોટ અને મોરીઓ આ બધું હોવાથી એકદમ પૌષ્ટિક છે. ડાયાબિટીક પેશન્ટ માટે પણ ખૂબ જ સરસ હેલ્ધી ફૂડ છે. અને ખૂબ બધી દૂધી અને પાલક હોવાથી આમ ખૂબ જ પૌષ્ટિક છે. ઉપરથી થોડા તેલ નાખીને બંને બાજુ ધીમા તાપે આપણે એને ઢાંકીને બરાબર શેકી લઈશું એટલે આપણો એકદમ મસ્ત ન્યુટ્રિશિયસ મિલેટ હાંડવો રેડી થઈ જશે. એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. બહુ જ સરસ લાગે છે, ટેસ્ટી પણ બને છે અને બનાવવામાં પણ ખૂબ સરળ છે. કેવું આપણો હાંડવો રેડી છે.